પાટણના શંખેશ્વર અને આજુબાજુના 25 જેટલા ગામોના સમસ્ત નાગરિકો તેમજ યુવા આઝાદ સંગઠન ગુજરાત દ્વારા શંખેશ્વર મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બિસ્માર રસ્તાઓનું કામ તાત્કાલિક શરૂ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ શંખેશ્વરથી ધનોરા થઈ બહુચરાજી સુધીનો 17 કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા 25 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે। આ રોડના નવીનીકરણ માટે સરકાર દ્વારા અંદાજે 28.29 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। છતાં આજ દિન સુધી વહીવટી ઉદાસીનતાના કારણે કામગીરી શરૂ કરવામાં આવી નથી। આ આવેદનપત્ર મારફતે ગ્રામજનોએ શંખેશ્વર બહુચરાજી રોડની સાથે સાથે રૂનીથી મુજપુર રોડ અને જેસડાથી લોટેશ્વર રોડનું પણ તાત્કાલિક રિસફેસિંગ કામ શરૂ કરવા તંત્રને આખરી અપીલ કરી છે।